સુરત શહેર પોલીસના સોશિયલ મીડિયાના મોનિટરિંગ તંત્રની બાજ નજર ફરી એકવાર સાબિત થઈ છે। હાલમાં જ પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સોશિયલ મીડિયા પર આપત્તિજનક વિડીયો પોસ્ટ કરનાર વ્યક્તિ સામે અમરોલી પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। દીપેનસિંહ પરમાર, જે પોતાને ગૌરક્ષક અને મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખાવે છે, તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પાકિસ્તાનના સંદર્ભમાં વિવાદાસ્પદ ભાષા ઉપયોગ કરી હતી। તેણે ભારત વિરુદ્ધ ટેકો આપી રહ્યો હોય તેવી શંકાસ્પદ ભાષા બોલી હતી। વિડીયોમાં તેણે એવો આક્ષેપ પણ કર્યો કે આતંકવાદના ગુરુ ભારતમાં જ રહે છે, જેને કારણે રાષ્ટ્રીય સુરક્ષા અંગે લોકોમાં ઉશ્કેરાટ ફેલાવાની દહેશત ઊભી થઈ હતી। વિડીયો વાયરલ થતાં જ સુરત શહેર પોલીસના સોશિયલ મોનિટરિંગ સેલે તરત તેનો સંદર્ભ મેળવી અમરોલી પોલીસને જાણ કરી હતી। ત્યારે પોલીસે પણ વિલંબ કર્યા વગર તપાસ હાથ ધરી અને દીપેનસિંહ પરમાર સામે ભારત સરકારની શાંતિ અને સુરક્ષાને ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે। સર, કંઈક અમરોલી પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયો છે, કઈ રીતની આખી હકીકત છે અને કઈ રીતે તપાસ પૂરી છે? અમરોલી પોલીસ સ્ટેશનમાં હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે, એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી। તે દરમિયાન 10 તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેનસિંહ પરમારે મૂકેલી હતી, જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ। એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો, જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી। એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે। સર, પોલીસ દ્વારા કઈ રીતે નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર? ખાસ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી, જે દરેક પોસ્ટ વેરીફાઈ કરતી હતી અને વેરીફાઈ કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી, એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે। સર, લોકોને શું અપીલ કરશો કે આ રીતે અફવાઓ ન ફેલે, જેથી અને અફવાઓથી દૂર રહે? આપણા દેશની અખંડિતતા અને એકતાને સુરક્ષાને અસર કરતી ખોટી પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે। આવી કોઈ પણ પોસ્ટ કોઈએ મૂકવી નહીં, કોઈએ ફોરવર્ડ કરવી નહીં અને સાચી હકીકતથી વાકેફ રહેવું।